Sarit Choksi, Hanumanji Mandir Camp Trust, Honorary Secretary to Trust. અત્યારે ભંડારાના જે આયોજન છે એમાંથી 15 થી 20,000 ભક્તો પૂરી શાક શોધીનો શીરો જેને હલવો પણ કહેવામાં આવે છે અને સારેવડા તે પ્રકારનો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે અને સવારથી જ ભક્તોની ખૂબ ભીડ છે અને પાર્કિંગની વ્યવસ્થાથી માંડીને બધી જ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવે છે જેથી ભક્તોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને અડચણ ન પડે. બધી જ સુવિધા ભક્તોની ધ્યાનમાં રાખી અને આજનો હનુમાનજી જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા. દૂધનો માવો 151 કિલો અને 300 કિલો બુંદીના લાડુ જે બ્રહ્માંડની કલ્પના સાહેબે કીધું તેનાથી પ્રસાદ તરીકે ધરાવવામાં આવશે અને પછી ભક્તોને વેચી દેવામાં. આજે હનુમાન જન્મોત્સવ છે, જયંતિ નહીં, હનુમાન જન્મોત્સવ. જયંતિ હંમેશા જેની હોય કે જે ગુજરી ગયા હોય. હનુમાનજી અમર છે, જન્મોત્સવ શબ્દ વાપરવાનો. અચ્છા, આજે અમે સવારના 6 વાગ્યાથી મંદિર ખુલ્લું છે, રાતના 12 સુધી અને હમણાં 10 વાગે હનુમાનજીને અમે બુંદીમાંથી બનાવેલો લાડુ, કે 300 કિલો છે ને, 300 કિલો બુંદીમાંથી બનાવેલો 9 ગ્રહનો એક, એટલે કે આપણા સમુદ્ર બ્રહ્માંડનો એક મોડલ અમે ચરણોમાં ધરીશું અને ત્યારબાદ તે એમ આ બધા ભક્તો વહેંચી પ્રસાદ તરીકે વહેંચી દઈશું. 11 વાગે નવી ધજા ચડાવવામાં આવશે હનુમાનજીના મંદિરનું શિખર ઉપર અને 11 વાગે અહીંયા હનુમાન યજ્ઞનો પ્રારંભ થશે, મારુતિ યજ્ઞ, અને જેમાં બધા ટ્રસ્ટીઓ સંકલ્પ લઈને એક પછી એક પૂજન કરશે. બપોરે 12 વાગે ભંડારો શરૂ થશે, લગભગ 4 સુધી ચાલશે. આથી વિશેષ કંઈ કહેવાનું છે?